અને આપણા સંત શિરોમણી શ્રી શાંતિગીરીના આશીર્વાદ થકી આજે હું અહીંયા આપની સમક્ષ આપની ઉમેદવાર અને જે મારી સામે બેઠી છે શક્તિ સ્વરૂપા મારી શક્તિ, મારી માતાઓ, મારી બહેનો, એમને મારા નમન અને મારા વડીલો, મારા ભાઈઓને મારા કોટી કોટી વંદન, મારા ભાજપના કાર્યકર્તાઓ અને મારા અરવલ્લી સાબરકાંઠાના મતદારોને પણ મારા કોટી કોટી નમન. આપ સૌના આશીર્વાદ થકી આજે હું નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહી છું. તો આપ સૌ આટલી મોટી સંખ્યામાં અને ગરમીમાં ઉપસ્થિત છો એ જોઈને હું મારી લાગણી, મારી ભાવનાઓને રોકી શકતી નથી. આપ જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે કામ કર્યા છે એ 10 વર્ષના ટૂંકા ગાળામાં જ કર્યા છે. આપણા વર્ષો જૂના સપના પૂરા કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર બંધાવી દીધું છે. પાવાગઢમાં મહાકાળીના મંદિર ઉપર ધજા લહેરાવી દીધી છે. ઉજ્જૈનમાં કોરિડોર બનાવ્યો છે. કાશી કોરિડોર આપ જોઈ શકો છો કે આપણી ધાર્મિક ભાવનાઓને સમજીને આપણા વારસાને સજીવન કરવાનું કામ માનનીય વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ જે કામ કરી રહ્યું છે એ આપ સૌ આપની આંખોથી નિહાળી રહ્યા છો. ગુજરાતને વિકસિત કર્યા બાદ તરત જ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભારતને વિકસિત બનાવવાનું જે સપનું જોયું હતું અને 10 વર્ષના ટૂંકા ગાળામાં આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે 10 વર્ષમાં આપણને બધા કામ કરીને બતાવ્યા છે. સીમાઓ સુરક્ષિત કરી દીધી છે. આપણા ભારતને વિકસિત કરી દીધું છે. આપણા ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે. આપણા ભારતને સંગઠિત બનાવ્યું છે. આપણા ભારતને એક કર્યું છે. આપણા મતદાતાઓને, આપણી જનતાને બધાને સંગઠિત કર્યા છે. આજે આપ જોઈ શકો છો કે ભારતમાં આજે 10 વર્ષથી જે આપણા સાહેબ મોદી સાહેબ જે તપશ્ચર્યા કરીને, જે કઠિન પરિશ્રમ કરીને આપણા માટે ઉજાગરા કરી રહ્યા છે, ત્યારે આપણે બધાએ ભેગા મળીને હજુ પણ ત્રીજી વખતે વડાપ્રધાન બનવા તો જઈ જ રહ્યા છે, પણ એમનો જે ટાર્ગેટ છે 400 પારનો જે લક્ષ્ય આપ્યો છે એ પૂરો કરવાનો છે. અને એ પૂરો કરવા માટે એમણે આપણને એટલા માટે લક્ષ્ય આપ્યો છે કે હજુ એમણે વધારે કામ કરવા છે, વધારે મહત્ત્વના નિર્ણયો લેવા છે, ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરી દેવો છે. એટલા માટે આપણને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આહવાન કર્યું છે. અને ગુજરાતમાં પણ આપણા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે દરેક સીટ 5 લાખથી ઉપરની લીડથી જીતે એવો ટાર્ગેટ આપ્યો છે. અને ત્યારે શક્ય બનશે જ્યારે અરવલ્લી સાબરકાંઠાની જનતા ભેગી મળીને, સંગઠિત થઈને, તમામ મત આપીને, અપાવીને ભારતીય જનતા પાર્ટીનું જે કમળનું નિશાન છે એના ઉપર વોટ આપીને ભારી બહુમતીથી જીતાડી અને 5 લાખથી વધુની લીડથી જીતાડવા આપ સૌ ભેગા મળીને આપ સૌ મને આશીર્વાદ આપો. આપ સૌના આશીર્વાદ અને માર્ગદર્શનથી હું આપણું સાબરકાંઠાનું લોકસભાનું કમળ લઈને આપણા યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અર્પણ કરવા જઈ રહી છું. તો આપ અને હું કેવી લાગણી અનુભવી શકીશું એ આપ સૌ સમજો છો. બસ ભારત માતા કી જય, વંદે માતરમ.